આજે તો ટપ ભરી ભરીને બટેકાની વેફર બનાવી અને જુપિટરને સર્વિસમાં મૂકી. તો આવી રીતના નહીં હાલો બધું. પહેલેથી કહું તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. જો સવારના પોરની શરૂઆત મસ્ત ચા નાસ્તાથી થઈ ગઈ હતી. પછી જો અમે બંને ચા પાણી નાસ્તો કરી લીધો અને કૌશલ કાલે હાંજે મારા માટે મસ્ત ચોકલેટ લઈ આવ્યા હતા, પણ મને દેતા ભૂલી ગયા હતા. તો અત્યારમાં આપી મને એની. પછી એમને ટાટા બાય બાય કરી દીધા ને આપણે જો મસ્ત એવી ચોકલેટ ખાઈ લીધી. ઘરમાં આવીને ઘરના બધા કામ પતાવ્યા, ચોકલેટ બોકલેટ ખાધી ને પછી આપણે જુપિટરને સર્વિસમાં મૂકવા જતા રહ્યા. ત્યાં કૌશલ આવી ગયા હતા. પછી આપણે જુપિટરને સર્વિસમાં મૂકીને આપણે ત્યાંથી નીકળી ગયા હતા. ત્યાંથી નીકળ્યા ને તો બહુ તડકો હતો. તો કૌશલ કે હાલને સોડા પીએ. પછી અમે બંને કાલા ખટ્ટા સોડા પીધી, કારણ કે સોડા વગર તો આપણે ઘરે પહોંચીએ નહીં. પછી કૌશલ મને અરુણા માસીને ત્યાં મૂકી ગયા. ત્યાં આજે આપણે બટેકાની વેફર કરવાની હતી. અહીંયા પહોંચીને તો ઝારા મારી વાત જોતી હતી. મીનરી કે તમે આવો ને એટલી જ વારે. પણ આપણે તો આ મીનરાને વ્લોગમાં લઈને ઘડીક સુઈ ગયા હતા, કારણ કે મારું તો આખું મગજ ફરતું હતું. બપોરે 12 વાગે તડકો હતો બહાર. એની વાત પૂછી દો. હું ઉઠી ને ત્યાં તો એને મસ્ત વેફર પડાઈ ગઈ હતી અને આપણે જો મસ્ત બાફવા પણ મૂકી દીધી હતી. 2 ટોપિયા ભરીને મૂકી દીધી હતી બાફવા. ત્યાં જ આદિયા તે એના નાની માના ઘરે આવી ગઈ હતી. મને કે લે તમે અહીંયા હું કા. પછી જો આપણે મસ્ત બટેકાની વેફર કચરી બફાઈ ગઈ હતી અને આપણને વેફર બહુ જ ભાવે. તો આપણે તો ઉભા ઉભા ખાઈ લીધી. કોને કોને એવી વેફર ભાવે કોમેન્ટ જરૂર કરજો. પછી આપણે પહોંચી ગયા ધાબા ઉપર ને જો આપણે આપણું કામ સંભાળી લીધું. એક એક વેફરને છૂટી પાડીને મસ્ત એને ગોઠવી દીધી, હૂકવી દીધી. નીચે આવીને તો આદ્યું કે તમે કોઈ કામ જ નથી કરતા, હાલો હવે મારે જ કરવું જોઈએ કે. પછી તો શું ઈ ચીપટા ભરવા માંડી. સુધા માસીએ ટેટી સુધારી કે હાલો હવે થોડુંક કે પેટ પૂજા કરી લ્યો. પછી અમે બધાએ ટેટી ખાધી. આદ્યું કે તમે બધા ખાવમાં મને આપો, હું કામ કરીને થાકી ગઈ છું. પછી જો એને આપણે ટેટી ખવડાવી. એને બહુ જ ભૂખ લાગી હતી. પછી તો શું વેફરનો બીજો રાઉન્ડ આવી ગયો એટલે આપણે પહોંચી ગયા પાછા ધાબા ઉપર. અને ધાબા ઉપર પહોંચ્યા ને તો ધીરે ધીરે તડકો વધતો જતો હતો. પછી આપણે પાછી વેફર સુકવવા માંડ્યા અને તડકો હતો એની વાત પૂછી દો. બધું કામકાજ પતાવીને આપણે નીચે આવ્યા ત્યાં કૌશલ જમવા આવ્યા હતા. પછી તો એને આદ્યુને હુડાવી દીધી. ચતુર્માસા લચ્છી લઈ આવ્યા હતા એટલે અમે બધાએ ઠંડી ઠંડી લચ્છી પીધી. ઉનાળો આવી ગયો એ ભર ઉનાળો આવી ગયો છો, કારણ કે તડકો તો અમને જ લાગે. કામ કરીને થાકી ગયા હતા. અમે તો 2 ગ્લાસ લચ્છી પીધી. લચ્છીનું નામ સાંભળીને આદિ ઉઠી ગઈ હતી. પછી કૌશલે ટાટા બાય બાય કહી દીધું. વળી અંદર આવ્યા ને તો મને ને જાનકુ ને બંનેને ભૂખ લાગી ગઈ એટલે અમે જો મેગી બનાવી. મેગી તો બનાવી પણ કાચી મેગી ખાવાનું નહીં ભૂલવાનું. અમારી જો મેગી મસ્ત બની ગઈ હતી. મેં તો નથી બનાવી પણ જાનુએ બનાવી હતી. મેગી જોઈને ના ઝારા કે એ દીદી અમને મૂકીને ખાવમાં, હું તને મૂકીને જ ખાઈ લેવી. પછી તો જો મેગીમાં એને લીંબુ નીચવું અને માસીએ મસ્ત વેફર તળી. અને પછી જો અમે બંને મેગી ખાધી અને વેફર પણ ખાધી. અને જો આ છે ને મેગી ખાવાની નવી ટ્રીક તમને કહું. જો એને વેફરમાં એને મેગી ભરી દેવાની, મેગી બાઉલ કરીને ખાઈ લેવાનું. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જજો. બાય બાય.